અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા સલીમ અબ્દુલ શેખની પત્ની બીમારીના કારણે રથયાત્રાના તહેવારના દિવસે જ ગુજરી ગયા અને પત્નીનું શવ હોસ્પિટલમાંથી ઘરે અને પછી દફન વિધિ કરવા કબ્રસ્તાન લઈ જવાનું હતું અને રથયાત્રા શાહપુર વિસ્તારમાંથી પસાર થવાની હતી. સલીમભાઈએ અમદાવાદના પોલીસને રજૂઆત કરી અને અમદાવાદના પોલીસોએ કોર્ડન કરીને સલીમભાઈની પત્નીનું શવ એમના ઘરે રથયાત્રા દરમિયાન જ પહોંચાડવાની વ્યવસ્થા કરી. પોલીસે સલીમભાઈને પૂછ્યું કે કબ્રસ્તાન દફન વિધિ કરવા હવે ક્યારે જવાનું છે? સલીમભાઈએ જવાબમાં કહ્યું કે સાહેબ, આજે રથયાત્રાનો તહેવાર છે, તો શાહપુર વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ જાય પછી જ દફન વિધિ કરવા કબ્રસ્તાનમાં લઈ જઈશું. અને સલીમભાઈએ પત્નીનું શબ રથયાત્રા પસાર થઈ ગઈ ત્યાં સુધી ઘરમાં રાખ્યું અને એ પછી જ દફન વિધિ કરવા કબ્રસ્તાન લઈ ગયા. આ માટે અમદાવાદ પોલીસોએ સલીમભાઈનું સન્માન પણ કર્યું. એકબીજા ધર્મો અને જ્ઞાતિઓના રીતિ રિવાજો પ્રત્યે આદર રાખવો અને સહિષ્ણુતા દાખવવી એનું ઉમદા ઉદાહરણ સલીમભાઈએ પૂરું પાડ્યું અને અમદાવાદ પોલીસ ખાતાએ ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ બનાવ થકી. હો સાહેબ, કેવી લાગી તમને આ વાત? જરૂરથી બધા સાથે શેર કરો ને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.